અને જ્યારે હોય ત્યારે એમ કે તમારો આ ન થયું આ નથી, અને ગામડામાં તો કવરેજ આવતુંય નથી. અમે ક્યાં જઈને બહાર રોડે જઈએ, બહાર આંગણવાડીમાંથી બેનો બિચારા છોકરા અહીંયા બેઠા હોય તો આમ કવરેજમાં આવવા માટે, ફોટા પાડવા માટે બેનો બહાર જાય. ICDS ઘટક 3 મહુવા તાલુકાના માઢિયા સેજના આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોએ બાળ વિકાસ યોજનાના અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તારીખ 6/3/24ના રોજ ઓનલાઈન કામગીરી કરવાનો બહિષ્કાર કરેલ છે. લઘુત્તમ વેતનમાં કરવામાં આવેલ છે. રિપોર્ટર મનસુખભાઈ બારૈયા. નામ મધુબેન ઓગણભાઈ શિયાળ છે અને હું વાંગરથી આવું છું અને મારો કેન્દ્ર નંબર 3 છે અને અમારો સેજો માઢિયા ગ્રુપ છે અને સેજા નંબર 3 છે. અને અમારે ઘણા પ્રશ્નો છે, એમ કે આજથી મોબાઈલ અમને આપ્યા એના ઘણા વર્ષ થઈ ગયા, પણ એ મોબાઈલ તો ચાલતા જ નથી. એમ અમારા ફોનમાં બધી એપ નાખવી પડે, તો એવા ઘણા બહેનો એવા ગરીબ છે કે બિચારા 15 કે 20 હજારનો ફોન ક્યાંથી લઈ શકે એમ. અને એમાં ફોન સારો હોય તો જ એમાં બધી એપ્લિકેશન આવે એમ, એમાં ડાઉનલોડ કરવી પડે અને ઘણાની આવડતું ન હોય, બધી અલગ અલગ એપ નાખવાની આવે. સીધારાબેન છે, મારું કેન્દ્ર ખરેડ 3 છે, મારો ઘટક સેજો માઢિયા અને ઘટક મહુવા 3માંથી છું. અને અમારે રોજ નવી અઠવાડિયું થાય છે, નવી એપ્લિકેશન આવે. અત્યારે હેડ કાઉન્ટરની આવી છે, એમાં તો 20 બાળકો હોય, ફોટો પાડીએ તો 5-6 જ બતાવે, સરખું કામ કરીએ તો બતાવતો તો નથી. અને અમને ઓનલાઈન કામગીરીનું અમને જેટલું આપવું જોઈએ, જેમ કે મોબાઈલ આપવા જોઈએ, અમને જે વેતન મળવું જોઈએ કાંઈ મળતું નથી ને અમને ડબલ કામગીરી કરીએ છીએ. અને સરકારશ્રીએ એમ કે પગાર વધારવાનો ઘણા સમયથી એમ કે કહી દીધું છે કે પગાર વધારો તમારે થઈ જશે. પહેલાં એમ કહેતા કે તમને આરોગ્યવાળા અને શિક્ષણ ને બધાય તમારી સાંકળ છે, તો આરોગ્યમાં તો ઘણા આશા વર્કરને રાખેલા છે, એની નીચે 4 વ્યક્તિ કામ કરે 1000ની વસ્તીમાં, તોય અમે એની હારે સાંકળ નાખેલી છે. તો એની કામગીરી અમારે મમતા સ્ટેશનનું બધું નાખવાનું આવે, EF આવે એમાં નાખવામાં આવે. પછી રેશનિંગેથી અમારે સ્ટોક ત્યાં ઉતારે આવે, અમારો જ તે પણ ત્યાં ઉતારે એ અમારે લાવવો પડે. એનું મહેનતાણું ખાલી 100 જ રૂપિયા આપવામાં આવે અને દર મહિને લાવવાનો આવે અમારે સ્ટોક. અને પગાર વધારો કામગીરી કરાવે તો 30-35 હજારની, અને પગાર અમને ખાલી 10,000 ચૂકવવામાં આવે છે. તો અમારે કામગીરી પ્રમાણે અમારું વેતન આપવામાં નથી આવતું. અને જ્યારે હોય ત્યારે એમ કે તમારો આ ન થયું આ નથી, અને ગામડામાં તો કવરેજ આવતુંય નથી. અમે ક્યાં જઈને બહાર રોડે જઈએ, બહાર આંગણવાડીમાંથી બેનો બિચારા છોકરા અહીંયા બેઠા હોય તો આમ કવરેજમાં આવવા માટે, ફોટા પાડવા માટે બેનો બહાર જાય, પછી અંદર આવે ત્યાં પાછી એપને એ વી ગયું હોય. અને ઓનલાઈન કામગીરીના લીધે અમારે છે ને એ બાળકોમાં તો કાંઈ ધ્યાન દેવાતું જ નથી. એ કોઈ પ્રવૃત્તિ નથી કરાવી શકતા કે બાળકોને થીમ મુજબ કંઈ કાર્યક્રમ કરાવી શકતા નથી. નકરું ઓનલાઈન કામમાં જ રહીએ છીએ આખો દિવસ. અને 4 પેકેટ આપવાના આવે, બાળકોને બાળ શક્તિ આપવાની આવે, એનો ફોટો પાડીને આપવાનો. એનો તો જો આંખોની કેટલી સરખી ન આવી હોય, એની સાડી બેન પહેરી ન આવ્યા હોય તો કે એ બેન નથી અને એ બીજા બેન છે, પછી પાછો ફોટો પાડવામાં આવે. 4 પેકેટ આપે એનો ફોટો પાડવાનો, માતૃશક્તિનો, બાળકોનો, એ બધી એફ જ આવે ને એ પછી જ વિતરણ અમારે કરવાનું. તેલનું OTP લેવાનું, તો મોબાઈલમાં એ આવતા જ નથી, તો OTP લેવામાં ને એમાં જ અમે રહીએ. તો બધા પબ્લિકની વચ્ચે અમારે કામગીરી કરવાની હોય તો અમે કેવી રીતે કામગીરી કરીએ? અમે હોઈએ તો અમને OTP અમારા મોબાઈલમાંથી હોય તો OTP આપીએ. અપલાઈન જેનામાં હોય પૈસા વ્યા જતા હોય તો એમ કે બેન તમે શેનો ઘડીએ OTP લ્યો છો, તમે તો શેનો OTP છે? એવા અમને પ્રશ્ન પૂછવામાં આવે. એક બાળકના 3 વખત OTP અમારે લેવાના આવે છે. તો કોઈક ખેતર ગયા હોય તો એ થોડા મોબાઈલ હાથમાં લઈને હારે લઈને ગયા હોય. એટલે બધી જે ઓનલાઈન કામગીરી છે OTPની એ અમારે ઓછી કરવી જોઈએ. ફક્ત અમારા બાળકો, અમારી કામગીરી, અને પહેલાં હતી કુપોષણ બાળકોમાં હતું જ નહીં. આ બધું ઓનલાઈન આવ્યું ને એમાં કુપોષણ વધી ગયું. નહીંતર બાળકો અને અમે બધા તંદુરસ્ત હતા, અને આવું રહેશે ને તો અમારામાં કુપોષણ આવી જશે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.